चलो एग्जाम्पल समझो। आकृतिમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય। ગતિક ઘર્ષણાંકની મતલબ મ્યુકે ની કિંમત કેટલી હોય? 0.04 હોય। તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ શોધો। હવે પ્રવેગ હંમેશા તંત્રનો હોય। કેમ? જો દોરીથી બાંધેલા હોય તો જેટલા પ્રવેગથી આ ગતિ કરે એટલા જ પ્રવેગથી આ ગતિ કરશે હંમેશા, બરોબર છે? બંનેનો પ્રવેગ કેવો હોય? હંમેશા સરખો। દોરીમાં કેટલું તણાવ બળ હશે એટલે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ પણ શોધવાનું છે। ચલો હવે ગતિ કઈ રીતના થશે? અહીંયા ટ્રોલી છે માટે આ બાજુ ગતિ થશે। જો કોઈક આને પુલી કહેવાય, ગરગડી, ઇંગ્લિશમાં કહું તો પુલી। જો ખાલી પુલી ઉપરથી બે પદાર્થ લટકતા હોય, ધારો કે એક આ બાજુ અને એક આ બાજુ, તો જેનું દળ વધારે હોય એ બાજુ ગતિ કરે। આનું દળ વધારે હોય તો એ નીચે નમે, તો આનો પ્રવેગ નીચે હોય તો આનો પ્રવેગ ક્યાં હોય? ઉપર હોય। કેમ? આ પદાર્થ આમ ઉપર જશે, બરોબર છે? પણ આની અંદર તો આ પદાર્થ નીચે જશે એટલે આ તંત્રનો પ્રવેગ આનો આ બાજુ હશે, આ બાજુ જશે તો આનો પ્રવેગ કઈ બાજુ થશે? આ બાજુ થશે। આ પ્રવેગ આવી ગયો। પહેલા તો કઈ દિશાનો પ્રવેગ છે એ આવ્યો। હજી બળ મેં એકઈ દર્શાવ્યા નથી, ખાલી એટલું નક્કી કર્યું કે તંત્રનો પ્રવેગ કઈ તરફની દિશાનો હશે તો આ નીચે તરફ ગતિ કરશે એટલે આનો પ્રવેગ અહીંયા, તો આનો પ્રવેગ આ બાજુ। હવે બીજું, કોઈ પણ પદાર્થ લટકતો હોય એટલે નીચે તરફ એનું વજન બળ લાગતું હશે, કયું થશે? mg। હવે હું આને સ્મોલ m કહીશ, સ્મોલ m બરાબર 3 kg, અને કેપિટલ m કહીશ, કેપિટલ m બરાબર 20 kg, બરોબર છે? આના વડે મેં દર્શાવી દીધું mg। હવે અહીંયા નીચે લાગશે તો તણાવ બળ ક્યાં લાગશે? અહીંયા ઉપર તરફ તણાવ બળથી, અહીંયા ઉપર તરફ તો આ ભાગે અહીંયા નીચે તરફ, આ ભાગે આ બાજુ, આ ભાગે આ બાજુ તણાવ બળ t લાગશે। એ જે તણાવ બળ લાગશે એને જ કારણે આ બાજુ આમ નીચે તરફ ગતિ કરવાનું છે। બીજું, અહીંયા ગતિક ઘર્ષણાંક લાગે છે। ગતિક ઘર્ષણાંક એની ગતિની વિરુદ્ધ દિશામાં હોય। ગતિક ઘર્ષણ બળ Fk। કેમ? આ ટ્રોલી ગતિ આમ કરે છે તો ગતિક ઘર્ષણ બળ કઈ બાજુ લાગે? આ તરફની દિશામાં લાગશે। બીજું, એનું પણ પોતાનું નીચે તરફ કયું બળ હોય? વજન બળ mg, કેપિટલ mg। ઉપર તરફ કયું બળ લાગશે? લંબ બળ n। ફાઇનલ અહીંયા સુધીનો ભાગ દરેકને ખબર પડે કયા રીતના બળો લાગશે। ફરીથી એક વખત, પહેલા તો મેં તંત્રનો પ્રવેગ નક્કી કર્યો કે તંત્રનો પ્રવેગ કઈ દિશામાં હશે? આ બાજુ। કેમ? આ લટકતો પદાર્થ છે, લટકતો પદાર્થ એટલે એ નીચે જશે તો ટ્રોલીને આ બાજુ આમ ખેંચશે, આ તરફની દિશામાં ખેંચશે। ટૂંકમાં આનો પ્રવેગ નીચે તરફ, આ ટ્રોલીનો પ્રવેગ આ તરફની દિશાનો। હવે બળો હંમેશા કોઈ પણ પદાર્થ હોય નીચે તરફ એનું વજન બળ હોય તો mg, ઉપર તરફ તણાવ બળ t, અહીંયા આ તરફ તણાવ બળ t, આ બાજુ ગતિક ઘર્ષણ બળ Fk, નીચે તરફ એનું વજન બળ mg, ઉપર તરફ લંબ બળ n। હવે આપણે એમ કહીએ સ્મોલ m દળના બ્લોકની, સ્મોલ m દળના બ્લોકની અથવા પદાર્થની પ્રવેગી ગતિ માટે, m દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે, આજે બધા જ એક્ઝામ્પલ એક જ જેવા મારે ગણાવવાના છે। તમને આ એક ટોપિક આ રીતના બળો વિચારતા અને કઈ રીતનું છે સમજાવવાનું છે। m દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે, હવે પ્રવેગી ગતિ માટે સૂત્ર શું છે? F બરાબર ma। પણ F એટલે શું લેવાનું? પરિણામી બળ। કઈ દિશાનું? પ્રવેગની દિશાનું। સમજાવો। F બરાબર ma આ સૂત્ર છે, પણ F તરીકે શું લેવાનું? પરિણામી બળ લેવાનું। પાછું કઈ તરફની દિશાનું? પ્રવેગની દિશાનું। એનો મતલબ આ બળ વધારે હશે એમાંથી આ બળને બાદ કરવાનું, mg માઇનસ t। તો આ જે બળ આવ્યું એ પ્રવેગની દિશાનું બળ થયું। છેલ્લે તો આ વધારે હશે એવી ધારણા થઈ આમાં। તો m દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે mg માઇનસ t બરાબર શું થશે? ma। mg માઇનસ t બરાબર ma। ફાઇનલ ખબર પડી છે? m ની કિંમત શું લખી શકાશે? 3, એટલે 3g માઇનસ t, અથવા તો આ સમીકરણને એમને એમ રહેવા દો, સમીકરણ નંબર 1। હવે કેપિટલ m દળના બ્લોકની અથવા તો કેપિટલ m દળની ટ્રોલીની પ્રવેગી ગતિ માટે, હવે આનો પ્રવેગ આ બાજુ છે તો એ બાજુનું બળ વધારે હશે, t વધારે હશે, એમાંથી આ Fk શું કરવાનું? બાદ। t માઇનસ Fk બરાબર ma। F બરાબર ma, પણ F એટલે શું? તો કે પ્રવેગની દિશાનું, એટલે આ તરફની દિશાનું પરિણામી બળ। પરિણામી બળ આ તરફની દિશાનું લેવાનું, ટૂંકમાં પહેલું આ લેવાનું, એમાંથી આ Fk ને શું કરવાનું? બાદ। t માઇનસ Fk બરાબર ma। સમીકરણ નંબર 2। આ બે સમીકરણ જેને આવડે
એને જ આગળ ખબર પડે. હજી કહું છું, ન ખબર પડે તો મને પૂછજો, હું ફરી ત્યાં બધા જ દાખલા ગણાવીશ આજના લેક્ચરના. હું હજી કહું છું, તમે આજનો વિડીયો જુઓ, તમને જો આમાં ખબર ન પડે તો મને કહેજો કે સાહેબ ઓલામાં ખબર નથી પડી, મને ફોન કરજો, મેસેજ કરજો. બરોબર છે? એક વખત સૂત્ર કયું બોલવાનું? એફ બરાબર એમ એ. પણ એફ એટલે શું? તો કે પ્રવેગની દિશાનું, એટલે આ તરફની દિશાનું પરિણામી બળ. ટૂંકમાં નીચે તરફનું બળ વધારે લેવાનું, એમાંથી આને બાદ કરી દેવાનું. એ જ રીતે એફ બરાબર એમ એ, કેપિટલ એમ એટલે એમ એ, પણ પ્રવેગની દિશાનું પરિણામી બળ એટલે આ તરફની દિશાનું કયું થાય? ટી માઇનસ એફ કે. હવે તમે જુઓ, આમાં ટી માઇનસમાં છે, આમાં ટી પ્લસમાં છે, માઇનસ અને પ્લસ. જો હું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી દઉં તો ટી ઉડી જશે. સમીકરણ 1 વત્તા 2 કરતા 1 વત્તા 2 કરીશ એટલે શું થશે? mg માઇનસ એફ કે, mg માઇનસ એફ કે. આ ટી તો ઉડી ગયા. આ બંને પદમાંથી કોમન શું નીકળશે? એ કોમન, અને કૌંસમાં m પ્લસ કેપિટલ એમ અને સાથે એ કોમન. ફાઇનલ ખબર પડી છે મેં કે શા માટે આવું કર્યું. મારે પ્રવેગ શોધવાનો છે પહેલાં તો, અને પ્રવેગ મળ્યા પછી કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકી દઈશું એટલે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ પણ મળશે. ચલો કિંમતો મૂકો. એમની કિંમત, સ્મોલ એમની કિંમત 3, જીની કિંમત કેટલી છે? 10, ગુરુત્વ પ્રવેગ એફ કે. હવે એફ કે નું સૂત્ર શું છે? મ્યુ કે ઇન્ટુ એન, મ્યુ કે ઇન્ટુ એન. પાછું એન તરીકે શું લખી શકાશે? કેપિટલ એમજી. અહીંયા આગળ મ્યુ કે ઇન્ટુ એન. આ સ્મોલ એમ અને કેપિટલ એમ 3 વત્તા 20 સાથે એ. ચલો આ તો થયા 30. મ્યુ કે ની કિંમત કેટલી આપી છે? 0.04. હજી મ્યુ કે રહેવા દો, એન ની જગ્યાએ કેપિટલ એમ ઇન્ટુ જી. આ કેટલા થશે? 23 એ. મ્યુ કે ની કિંમત 0.04, એમ ની કિંમત, કેપિટલ એમ ની કિંમત 20 અને જી ની કિંમત આપેલી છે 10 બરાબર 23 એ. જુઓ તમે, આનો 0 ને આનો 0 એ જતા રહે તો પોઈન્ટ હટી જાય. અહીંથી પોઈન્ટ હટી જાય, કારણ કે પોઈન્ટ પછી 2 અંક છે. તમે આને 4/100 વિચારી શકો. 4/100 પાછા 2 0 ઉડી ગયા. હું શા માટે કહું છું? નીટની અંદર ક્યાંય કેલ્સી અવેલેબલ નથી હોતું, નીટની એક્ઝામમાં કેલ્સી લઈને નથી જવાતું, એટલે આપણે પાછું આવું શીખવાનું. 2 0 જાય તો 2 પોઈન્ટ હટી ગયા, એટલે અહીંયા બાકી શું વધ્યું? 4 દુ 8, 30 માઇનસ 8 બરાબર 23 એ. 22 બરાબર 23 એ બરાબર 22/23. 22/23 કરશો એટલે જવાબ આવશે 0.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ શું મળી ગયો મને? તંત્રનો પ્રવેગ મળી ગયો. ફાઇનલ. હવે એ ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકું એટલે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ મળે. સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી કહું, ટી ને જો કરતા બનાવું તો ટી આ બાજુ, એમ એ આ બાજુ આવે, તો સમીકરણ 1 પરથી ટી બરાબર શું લખાશે? mg માઇનસ એમ એ લખાય આવું. આ બાજુ ગયું, ટી આ બાજુ ગયું, તો ટી કરતા બની ગયો અને mg માઇનસ એમ એ. હવે પાછું એમ કોમન, કૌંસમાં જી માઇનસ એ. એમની કિંમત, સ્મોલ એમની કિંમત કેટલી હતી? 3 kg. જીની કિંમત 10, પ્રવેગ એની કિંમત 0.96, 0.96 એટલે 3 ગુણ્યા 9.04, 3 ગુણ્યા 9.04, 9 તરી 27, 4 તરી 12 એટલે 27.12 ન્યૂટન. ટી બરાબર કેટલું મળશે? 27.12 ન્યૂટન. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. ફાઇનલ દરેકને ખબર પડી છે કઈ રીતના એક્ઝામ્પલ થયો. મેઇન વસ્તુ આ 2 સમીકરણ લાવવાના. સૌથી પહેલાં તંત્રનો પ્રવેગ વિચારવાનો, ત્યારબાદ બધા જ પદાર્થ ઉપર લાગતા બળો દર્શાવવાના. આટલા બળો એ બધું આકૃતિનું કામ. ત્યારબાદ જે 2 પદાર્થ આપ્યા હોય એની પ્રવેગી ગતિના 2 સમીકરણ લખવાના, અને ત્યારબાદ એમનું સાદું રૂપ આપો એટલે તમને પ્રવેગ મળશે અને એને આધારે જ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ મળશે. ફાઇનલ દરેકને ખબર પડી છે. ચલો આવો જ સેમ એક્ઝામ્પલ, સેમ એટલે થોડો અલગ પ્રકારનો, પણ ટૂંકમાં સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે આવા 2 દાખલા, એ હવે ગણીએ. ચલો એક્ઝામ્પલને સમજો, પછી આકૃતિ તમને સમજાવું છું. 10 kg અને 20 kg દળ ધરાવતા 2 પદાર્થો એ અને બી. ટૂંકમાં એનું દળ 10 kg, બીનું દળ 20 kg. હું અહીંયા લખતો જાઉં. MA બરાબર 10 kg, MB બરાબર 20 kg, એટલે બી પદાર્થનું દળ 20 kg. સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલા છે, એટલે એ અને બીને આ સપાટી ઉપર રાખી અને દોરી વડે બાંધી દીધા. હવે પહેલા ભાગમાં શું? F બરાબર 600 ન્યૂટન, F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ એ પણ સમક્ષિતિજ દિશામાં બળ લગાડવાનું. સમક્ષિતિજ દિશામાં એટલે સીધું બળ એ ઉપર એટલે આ બાજુ લાગશે સમક્ષિતિજ દિશામાં. તો દરેક કિસ્સામાં
તણાવ બળ શોધો એટલે પહેલા કિસ્સામાં તણાવ બળ, પછી જ્યારે બી ઉપર લગાડીશ ત્યારે તણાવ બળ. હવે શું થશે? ચલો આ બાજુ બળ લાગ્યું એફ, એટલે હવે તંત્રનો પ્રવેગ કઈ બાજુ થશે? બે પદાર્થને બાંધેલા છે આમ, અને હું આ બાજુથી ખેંચું છું તો સ્વાભાવિક રૂપ તંત્રનો પ્રવેગ આ બાજુ થશે. એટલે એ બ્લોકની પ્રવેગી ગતિ આ બાજુ થશે, આની પણ પ્રવેગી ગતિ આ બાજુ. એટલે પહેલો તો પ્રવેગ દર્શાવી દીધો. હવે બળ કયા લાગશે? અહીંયા એફ, વિરુદ્ધ દિશામાં શું લાગશે? તણાવ બળ ટી આ બાજુ, આના ઉપર તણાવ બળ ટી ક્યાં લાગશે? આ બાજુ. દોરી અહીંયા બાંધેલી છે એટલે. તો હવે આની પ્રવેગી ગતિ માટે વિચારું, એ બ્લોકની પ્રવેગી ગતિ માટે હવે આ બાજુ પ્રવેગ છે તો પરિણામી બળ આ તરફનું લેવાનું, એટલે શું થાય? એફ માઇનસ ટી. એફ માઇનસ ટી બરાબર એમ એ ઇન્ટુ એ. એમ એ અહીંયા આગળ કેપિટલ એ આપણે કરેલો છે, તો ચલો હું ફરીથી લખી નાખું. એમ એ. ખબર પડી જા શું કર્યું મેં? એ બ્લોકની પ્રવેગી ગતિ માટે એફ બરાબર એમ એ. એફ બરાબર એમ એ, પણ એફ એટલે શું? તો કે પ્રવેગની દિશાનું પરિણામી બળ, એટલે એફ માઇનસ ટી. આને કહી દો સમીકરણ નંબર 1. બી બ્લોકની પ્રવેગી ગતિ માટે પ્રવેગી ગતિમાં એફ બરાબર એમ એ, પણ એફ એટલે પ્રવેગની દિશાનું પરિણામી બળ, આ તરફની દિશાનું. હવે આ તરફની દિશામાં બળ જ ખાલી આ એક જ છે, એટલે શું થશે? ટી બરાબર એમ એ એમ બી ઇન્ટુ એ. સમીકરણ નંબર 2. ખબર પડી છે શું કર્યું? બી બ્લોકની પ્રવેગી ગતિ માટે એફ બરાબર એમ એ, પણ એફ એટલે ખાલી આ જ એક જ બળ છે, એટલે ટી બરાબર એમ બી ઇન્ટુ એ. હવે શું કરીશું? સમીકરણ 1 અને 2 પરથી આ ટીની કિંમત અહીંયા લખી શકાય રે, ટીની કિંમત અહીંયા મૂકી શકાય. આપણે ખબર પડે છે શું થશે અહીંયા આગળ, અને શા માટે? એને આધારે મારે બીજું અહીંયા એફની કિંમત મૂકી શકાય. એફની અને આ કિંમત મૂકી એટલે એના ઉપરથી પ્રવેગ એ મળશે. પ્રવેગ એની કિંમત મૂકીશું એટલે પાછું શું મળશે? તણાવ બળ ટી મળશે. હંમેશા તણાવ બળ છેલ્લે મળે, પહેલા તો પ્રવેગ જ મળે. બરોબર છે? ચલો સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી આ એફ એઝ ઇટ ઇઝ રહેવા દીધો. ટીની જગ્યાએ લખ્યું એમ બી ઇન્ટુ એ બરાબર એમ એ ઇન્ટુ એ. આ માઇનસ સામે જશે તો પ્લસ, પ્લસ થશે અને પાછો એ શું નીકળશે? કોમન, અને કૌંસમાં થશે એમ એ વત્તા એમ બી. એટલે એફ બરાબર એમ એ વત્તા એમ બી ઇન્ટુ એ. હવે દરેકની કિંમત મૂકી દો. એફની કિંમત 600 ન્યૂટન આપી છે. એમ એ અને એમ બી 10 અને 20 ટોટલ સરવાળો કેટલો થઈ જશે? 30. એટલે 30 એ 30 અહીંયા ભાગાકારમાં લઈ જાઉં. 600 ભાગ્યા 30 બરાબર એ, માટે એ બરાબર મળશે મને 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ તો મને પ્રવેગ મળ્યો, ખાલી પ્રવેગ મળ્યો. જો આ કિંમત હું સમીકરણ 2 માં મૂકી તો તણાવ બળ ટીની કિંમત મળી જાય. સમીકરણ 2 પરથી ટી બરાબર એમ બી ઇન્ટુ એ. એમ બીની કિંમત હતી 20, પ્રવેગની કિંમત પણ 20, જવાબ આવશે 400 ન્યૂટન. એ વખતે દોરીની અંદર જે તણાવ બળ ઉત્પન્ન થતું હશે, કેટલા ન્યૂટનનું ઉત્પન્ન થતું હશે? 400 ન્યૂટન. ફાઇનલ ખબર પડી છે પહેલા ભાગમાં કઈ રીતના. હવે શું કરવાનું? આ બે પદાર્થ એમના એમ, પણ હવે બળ કોના ઉપર લગાવવાનું છે? બી ઉપર. બીજા ભાગમાં આ બાજુ બળ લગાવીએ એટલે પ્રવેગ આ બાજુ થઈ જશે. આખા દાખલાના જવાબ બદલાઈ જશે. ચલો હવે બીજાની આકૃતિ ખાલી દોરી લઉં છું, નોર્મલ આકૃતિ, પછી સમજાવું છું. હવે કોના ઉપર લગાવ્યું આપણે? બી ઉપર બળ લગાવ્યું. હવે આ બાજુ બળ હોય એટલે પ્રવેગ આ તરફ થવાનો છે એ, તો આનો પ્રવેગ પણ આ બાજુ જ થશે એ. દોરીમાં તણાવ ક્યાં લાગશે? આમાં આ બાજુ લાગશે તણાવ બળ, આની અંદર આ બાજુ લાગશે તણાવ બળ ટી. હવે જો હું લખું એ બ્લોકની પ્રવેગી ગતિ માટે, પ્રવેગ આ બાજુ છે, બળ પણ એક જ, એટલે ટી બરાબર એમ એ ઇન્ટુ એ. એ બ્લોકની પ્રવેગી ગતિ માટે ટી બરાબર જ શું થશે? એમ એ. એમ એ ઇન્ટુ એ. સમીકરણ નંબર 1. ખબર પડી જાય શું આવ્યું? એફ બરાબર એમ એ. એમ એ આ એ છે, પણ એ અને બી તો ખાલી પદાર્થ માટે છે. એફ, એફ એટલે શું? પ્રવેગની દિશાનું પરિણામી બળ. હવે આ તરફની દિશાનું પરિણામી બળ આ એકલું જ છે. ચલો બી બ્લોકની પ્રવેગી ગતિ માટે એફ બરાબર એમ એ, પણ પ્રવેગની દિશાનું પરિણામી બળ કેટલું થશે? એફ માઇનસ ટી. એફ માઇનસ ટી બરાબર એમ એ, પણ એમ બી ઇન્ટુ એ. સમીકરણ નંબર 2. ફરીથી હવે આમાં આની કિંમત મૂકીશું સમીકરણ 1 અને 2 પરથી. 1 અને 2 પરથી એફ
માઇનસ ટીની જગ્યાએ શું લખાશે એમ એ ઇન્ટુ એ બરાબર એમ બી ઇન્ટુ એ માઇનસ આ બાજુ જશે તો પ્લસ એ કોમન નીકળે કૌંસમાં થશે એમ એ વત્તા એમ બી એટલે એફ બરાબર એમ એ વત્તા એમ બી ઇન્ટુ એ થશે આ રીતનું. હવે એફની કિંમત કેટલા ન્યૂટન આપેલી છે 600 ન્યૂટન. એમ એ વત્તા એમ બી કરશો એટલે 30 એ 30 ભાગાકારમાં જશે એટલે એનો જવાબ તો ફરીથી એનો એ જ મળશે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આનો તો જવાબ એનો એ જ મળ્યો પણ આની અંદર સમીકરણ 1 પરથી જો તણાવ બળ શોધીશું સમીકરણ 1 પરથી ટી બરાબર શું હતું એમ એ ઇન્ટુ એ જો એમ એ ઇન્ટુ એ થશે આ રીતે તણાવ બળ. ચલો એમ એની કિંમત કેટલી છે 10 અને પ્રવેગ આવ્યો 20 એટલે તણાવ બળની કિંમત આવશે 200 ન્યૂટન જે પહેલાની અંદર કેટલા ન્યૂટન આવી હતી 400 ન્યૂટન જે હવે મળશે 200 ન્યૂટન. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના થયો આ એક્ઝામ્પલ. મેઇન વસ્તુ તમને એની પ્રવેગી ગતિ વિચારતા આવડતી હોવી જોઈએ. હવે બીજી વસ્તુ હું તમને સમજાવું. કેટલાક વિચાર્યો સાહેબ હવે આમાં નીચે તરફ વજન બળ કેમ ન દર્શાવ્યું તમે? વજન બળ લાગે? હા લાગે ને, અહીંયા લાગે અહીંયા લાગે. સામે લંબ બળ પણ એને સમતોલતું હોય. એની કિંમત ક્યારે મૂકવાની આવશે? જ્યારે ઘર્ષણ બળ લાગતું હોય ત્યારે. કેમ? ઘર્ષણ બળનું જે સૂત્ર છે એફ કે કહું કે એફએસ કહું. એફએસ એટલે સ્થિત ઘર્ષણ બળ, એફ કે કહું એટલે ગતિક ઘર્ષણ બળ ગતિમાં હોય ત્યારે. એનું સૂત્ર શું છે મ્યુએસ ઇન્ટુ એન અથવા મ્યુકે ઇન્ટુ એન જે એન તરીકે પાછું એમજી એનની જગ્યાએ શું લખવું પડે એમજી. તો જ્યારે ઘર્ષણ બળ લાગતું હશે ત્યારે એ પરિસ્થિતિનો વિચાર કરવો પડશે. ઘર્ષણ બળ ન લાગતું હોય ત્યારે એ પરિસ્થિતિ વિચારવાની જરૂર નથી. ફાઇનલ ખબર પડશે દરેકને. અહીંયા આગળ તમને એક શબ્દ હતો આ એક્ઝામ્પલમાં લીસી સમક્ષિતિ સપાટી પર એનો મતલબ અહીંયા ઘર્ષણ બળ લાગતું નથી. ઘર્ષણ બળ લાગતું નથી એવી પરિસ્થિતિનો વિચાર કરીને આગળ વધવાનું હતું આની અંદર. ફાઇનલ દરેકને ખબર પડશે. ચલો આગળનો એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયનો 16મો એક્ઝામ્પલ સમજો શું છે. 8 કેજી અને 12 કેજી દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાઈ નહીં તેવી દોરીના એક છેડે બાંધેલા છે. એટલે આ ગરગડી એના એક છેડે બે પદાર્થ બાંધી દીધા. 8 કેજીને હું M1 કહી દઉં. M1 બરાબર 8 કેજી, M2 બરાબર 12 કેજી બરોબર છે. તો તેમનો પ્રવેગ અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. હવે પ્રવેગ કયું થશે? કયો વધારે દળનો છે? આ 12 કેજી. તો સ્વાભાવિક રૂપ એ વધારે નીચે નમશે એટલે આનો પ્રવેગ આ બાજુ થશે. તો આનો પ્રવેગ એ ક્યાં થશે? ઉપર તરફ થશે. આ આમ નીચે જાય તો ઓલું સામે ઉપર જાય. ચલો નીચે તરફ આનું શું લાગતું હશે? વજન બળ M2G, આનું વજન બળ M1G. વજન બળ તો નીચે જ લાગે. આમાં તણાવ બળ ક્યાં લાગશે? ઉપર. અહીંયા તણાવ બળ. આમાં પણ તણાવ બળ ક્યાં લાગશે? અહીંયા ઉપર તરફ. આ રીતના. ફાઇનલ ખબર પડી છે અહીંયા સુધીનો ભાગ. હવે બીજી વસ્તુ કહી દઉં. આ વખતના નીટના MCQ નો આ પ્રશ્ન છે. નીટના MCQ ની અંદર આ જ પ્રશ્ન પૂછાયો હતો. ખાલી દળ જે 8 અને 12 છે એની જગ્યાએ 6 અને 4 આપ્યું હતું. ખાલી પ્રવેગ શોધવાનો કીધો હતો. મેં લાસ્ટ યર પણ આ વસ્તુ હું ડાયરેક્ટ પ્રવેગનું સૂત્ર જ તૈયાર કરાવી દઉં છું તમને આ રીતનું કે પ્રવેગનું સૂત્ર કયું યાદ રાખવાનું. બરોબર છે. M1 દળના અને M2 દળના બ્લોકની પ્રવેગી ગતિના સમીકરણ લખવાના. M1 દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે. હવે આ બ્લોક ક્યાં જવાનો છે? ઉપર બાજુ આવી રહ્યો. તો પ્રવેગ F બરાબર ma. F બરાબર ma. પણ F એટલે શું? પ્રવેગની દિશાનું પરિણામી બળ, ઉપર તરફનું બળ. T માઇનસ M1G, T માઇનસ M1G બરાબર ma. ma એટલે M1a. સમીકરણ નંબર 1. M1 દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે F બરાબર ma. એટલે ma તો લખી જ નાખવાનું. પણ F એટલે શું? તો ઉપર તરફનું પરિણામી બળ એટલે ઉપરનું બળ વધારે એમાં આને બાદ કરવાનું. હવે M2 દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે F બરાબર ma. ma એટલે M2a. ધારો કે તમે આવી રીતના લખી શકો M2a. હવે F એટલે શું? પરિણામી બળ. કઈ બાજુનું? નીચે તરફનું. તો આમાંથી આને બાદ કરવાના. M2G માઇનસ T. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો શું કરવાનો? સરવાળો. અહીંયા પ્લસ ટી અને અહીંયા માઇનસ ટી ઉડી જશે એટલે આમાંથી આ બાદ થશે. સમીકરણ 1 વત્તા 2 કરતા ચલો 1 અને 2 નો સરવાળો કરીશું એટલે શું થશે? આ પ્લસ ટી અને માઇનસ ટી કેન્સલ થશે.
આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે શું થશે m2g માઇનસ m1g. એમાંથી પણ g કોમન નીકળે એટલે ડાયરેક્ટ m2 માઇનસ m1. આ સ્ટેપો ડાયરેક્ટ શીખવાના છે. m2 માઇનસ m1 ઇન્ટુ g. આ બાજુ આ બેનો સરવાળો કરું તો a કોમન નીકળે m1 પ્લસ m2 ઇન્ટુ a. m1 પ્લસ m2 ઇન્ટુ a. મારે પ્રવેગ શોધવો હોય તો આ પ્રવેગનું સમીકરણ આવી ગયું a બરાબર કૌંસની અંદર m2 માઇનસ m1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ g. તો આ થયું પ્રવેગનું સૂત્ર. હવે પ્રવેગનું સૂત્ર એટલે કઈ રીતના યાદ રાખવાનું? m2 માઇનસ m1 એટલે મોટું દળ માઇનસ નાનું દળ. જેનું પણ દળ વધારે આપ્યું એમાંથી નાનું દળ બાદ કરવાનું, છેદમાં એ બંનેનો સરવાળો અને સાથે ગુરુત્વ પ્રવેગનો ગુણાકાર ડાયરેક્ટ જ. ચલો m2 માઇનસ m1 આપણે કેટલા હતા? 12 અને 8 એટલે 12 માઇનસ 8 છેદમાં 8 વત્તા 12 સાથે g ની કિંમત જો તમે 9.8 લો તો 9.8, 10 લો તો પણ ચાલે. તો આપણે એની કિંમત 10 લઈ લઈશું તો પણ ચાલશે. બરોબર છે. ચલો 12 માંથી 8 જાય તો 4 છેદમાં 20 ગુણ્યા 10, 0 0 કટ, 2 વડે ભાગ ચાલે એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ટૂંકમાં તમારે હવે પ્રવેગનું સૂત્ર યાદ રાખવાનું m2 માઇનસ m1 છેદમાં m2 પ્લસ m1 ઇન્ટુ g. જ્યાં m2 તરીકે વધારે જે મોટું દળ હોય તે m1 તરીકે નાનું દળ. ક્યારે? એક પુલી ઉપરથી બે પદાર્થને લટકાડેલા હોય ત્યારે. ચલો હજી મારે તણાવ બળ શોધવાનું છે. સમીકરણ 1 પરથી કહું તો t ને કરતા બનાવું. આ માઇનસ ઓલી બાજુ જાય તો પ્લસ, પાછું આ માઇનસ ઓલી બાજુ જાય પ્લસ. એમાંથી m1 શું નીકળે? કોમન. m1 કોમન કૌંસની અંદર a વત્તા g. ખબર પડે છે ડાયરેક્ટ કેટલાક સ્ટેપ કરીએ બધા. ચલો m1 ની કિંમત કેટલી હતી? 8. અહીંયા આપેલી છે 8. a આવ્યો આપણો 2 અને g ની કિંમત લીધી છે 10. 8 10 અને 2 12, 12 ઈઠા 96 ન્યૂટન. તો તણાવ બળ કેટલું થશે? 96 ન્યૂટન. હવે તમે જુઓ તો દાખલો આટલો નાનો જ થાય. આમ જોવા જાવ તો કોઈ વધારે લાંબો દાખલો હોતો નથી. બરોબર છે. હવે જુઓ મેં આ ધારો કે આ વર્ષના નીટના જે બધા MCQ હતા ને એ બધા લાઈનમાં ગણીને આપેલા છે. જે અત્યારે 12માના વિદ્યાર્થીઓ હતા એ બધાને બરોબર બધા સોલ્વ કરીને આપે તો 157, 158, 159, 160, 161 ઓલો સાર્થક અંકવાળો મેં તમને કીધો તો એક. બરોબર છે. બધા એટલા નાના નાના જ હોય, લોજિક હોય બધાની અંદર. હવે ડાયરેક્ટ એની અંદર પ્રવેગ પૂછ્યો હતો. હવે મેં ગઈ સાલે પણ આ વસ્તુ સોલ્વ કરાયેલી જ છે, જેમાં ડાયરેક્ટ પ્રવેગનું સૂત્ર m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. હવે ત્યાં આગળ એવું યાદ રખાયું હતું કે m1 તરીકે મોટું દળ લેવાનું. m1 તરીકે મોટું દળ તો 6 માઇનસ 4 છેદમાં 6 પ્લસ 4 સાથે g. જવાબ આવ્યો 2 ના છેદમાં 10g, 1 ના છેદમાં 5g. બસ આવો એક વિકલ્પ આપ્યો હતો. g ની કિંમતના સ્વરૂપના g ના પદમાં જ જવાબ હતો. 1/5g, 2/3g એ રીતના. આન્સર પહેલો ABCD હોય એમાં પહેલો આન્સર એમ એ રીતનું છે. આ MCQ તમારી સામે. હવે આની અંદર ન આવડે એવું કશું છે? મેઇન વસ્તુ ચેપ્ટરનું રિવિઝન કર્યું હોય જે તે સમયે થોડા સમયાંતરે અને સાથે આ વસ્તુને સારી રીતે સમજાવો તો આવડશે એક્ઝામ્પલ. બરાબર છે. ચલો આગળનું એક્ઝામ્પલ જોઈએ. ચલો એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. શું છે રકમમાં સમજો. 6 kg અને 2 kg દળના બે બ્લોક્સને સમક્ષિતિજ લીસી સપાટી પર, લીસીનો મતલબ ઘર્ષણ બળ લાગતું નથી એવી સપાટી પર એકબીજાને સ્પર્શે તે રીતે મૂકેલા છે. બંનેને મૂક્યા. m1 બરાબર 6 kg, m2 બરાબર 2 kg. જો 6 kg દળના બ્લોક પર 2 ન્યૂટનનું સમક્ષિતિજ દિશામાં બળ લગાડવામાં આવે. આના ઉપર ધારો કે આ તરફની દિશાનું આપણે બળ લગાડ્યું એટલે f ની કિંમત કેટલી આપી છે? 2 ન્યૂટનનું બળ. તો 2 kg દળના પદાર્થનો પ્રવેગ. હવે આનો પ્રવેગ, હવે પ્રવેગ તો બંનેનો સરખો જ હશે કારણ કે બંને અડકીને રહેલા છે. હવે આ બાજુ બળ લગાડ્યું હોય તો આખા તંત્રનો પ્રવેગ કઈ દિશામાં થાય? આ તરફ થાય. બંનેનો પ્રવેગ આનો પણ આ બાજુ થાય, આનો પણ પ્રવેગ આ બાજુ થવાનો છે. બરોબર છે. બ્લોક પર લાગતું બળ, આ બ્લોક પર એટલે 2 kg દળના બ્લોક પર લાગતું બળ. હવે સંપર્કમાં રહેલા હોય ને, જેમ દોરી હોય વચ્ચે ત્યારે તણાવ બળ T લાગે આમ અને આમ, એ રીતે સંપર્કમાં રહેલા હોય આ પદાર્થ આના ઉપર કઈ દિશામાં બળ લગાડશે? સંપર્ક બળ આ તરફ. કઈ દિશામાં લાગશે? આ તરફ. આના ઉપર આને કારણે જે સંપર્ક બળ લાગશે કઈ દિશામાં લાગશે? એની વિરુદ્ધ તરફ. ફાઇનલ ખબર પડે છે મેં શું સમજાવવાની કોશિશ કરી? જુઓ આને કારણે આના ઉપરનું સંપર્ક બળ આ બાજુ લાગે, આને કારણે આના ઉપરનું આ બાજુ લાગે એટલે સંપર્ક બળ R અને આ R. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના આવ્યા આ સંપર્ક બળો. પાક્કું. ચલો હજી એક વખત સમજાવું એ વસ્તુ.
બળ તો સમક્ષિતિજ દિશાનું હતું એટલે આ બાજુ F થયું. હવે જો દોરી હોય વચ્ચે તો તણાવ બળ લાગે, એકબીજાના સંપર્કમાં હોય ત્યારે સંપર્ક બળને R વડે દર્શાવાય. આના ઉપર આ બાજુ, આના ઉપર આ બાજુ. હવે આપણે બંને દળના બ્લોકની પ્રવેગી ગતિ વિચારી શકીએ. M1 દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે આની પ્રવેગી ગતિ માટે F બરાબર ma, F બરાબર ma એટલે m1a. પણ F એટલે શું? પ્રવેગની દિશાનું પરિણામી બળ, આ બાજુનું F માઇનસ R. સમીકરણ નંબર 1. M2 દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે R બરાબર mh થશે. R બરાબર ma એટલે M2a. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 પરથી આ R ની કિંમત મૂકો એટલે માઇનસ થશે. F માઇનસ M2a બરાબર M1a. માઇનસ ઓલી બાજુ જાય પ્લસ a કોમન નીકળે એટલે F બરાબર M1 પ્લસ M2 ઇન્ટુ a. દરેકની કિંમત, F ની કિંમત 2 ન્યૂટન. M1 વત્તા M2 6 અને 2 8 a. 8 અહીંયા ભાગાકારમાં 2 ભાગ્યા 8 1/4 0.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો જવાબ કેટલો થશે? 0.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ તો આપણને શું મળ્યો? પ્રવેગ મળ્યો. હજી તંત્રનો. બીજું, જો પ્રવેગ શોધો તો ડાયરેક્ટ F બરાબર ma, આખું તંત્ર પ્રવેગી ગતિ કરશે એક સાથે. તો હું ડાયરેક્ટ પણ બીજી રીતે કરી શકતો હતો, હમણાં સમજાવીશ કઈ રીતના. ચલો, આની કિંમત આની અંદર મૂકું સમીકરણ 2 માં, તો મને આ બીજા બ્લોક ઉપર લાગતું બળ પણ મળી જાય R. સમીકરણ 2 પરથી R બરાબર M2a, M2 ની કિંમત 2, a ની કિંમત 0.25, જવાબ થશે 0.5 ન્યૂટન. મારે આ બ્લોક ઉપર લાગતું બળ શોધવાનું હતું, એના ઉપર તો ફક્ત ને ફક્ત R લાગે છે. હવે બીજી રીતે પ્રવેગ શોધવો શું થાય? અહીંયા બળ લાગ્યું F બરાબર ma, પણ એ આખા તંત્રનો છે તો દળ પણ કોનું લેવું પડે? તંત્રનું. F બરાબર M1 પ્લસ M2 ઇન્ટુ a. ડાયરેક્ટ જ F બરાબર ma સૂત્ર વાપર્યું. તંત્રનો પ્રવેગ હતો તો આખા તંત્રનું દળ પણ લઈ શકાય. તો ડાયરેક્ટ સીધા અહીંયા પહોંચી ગયા. આ જગ્યાએ ડાયરેક્ટ સીધા અહીંયા પહોંચી ગયા અને એના ઉપરથી આપણને શું મળશે? તંત્રનો પ્રવેગ a મળશે. ફાઇનલ આ પણ ખબર પડશે કઈ રીતના છે. હવે હજી જે એક નેક્સ્ટ એક્ઝામ્પલ છે એમાં હું તમને આ રીતે કરાવીશ. ચલો શું છે સમજીએ. ચલો રકમને સમજો. 1 kg 2 kg અને 3 kg દળના 3 બ્લોક્સને સમક્ષિતિજ લીસી સપાટી પર, લીસી એટલે ઘર્ષણ બળ લાગવાનું નથી, એકબીજાને સ્પર્શે તે રીતે મૂકીને 1 kg દળના બ્લોક પર 12 ન્યૂટનનું બળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. આકૃતિ પાછળ દોરેલી છે, હમણાં સમજાવો. તંત્રનો પ્રવેગ શોધો. 2 kg દળના બ્લોક પર પ્રથમ બ્લોક વડે લાગતું સંપર્ક બળ અને 3 kgના બ્લોક પર લાગતું સંપર્ક બળ શોધો. ચલો શું છે? 3 બ્લોક 1, 2 અને 3 kg એટલે M1 બરાબર 1 kg, M2 બરાબર 2 kg, M3 બરાબર 3 kg. આ 3 બ્લોક એકબીજાને સ્પર્શે તે રીતે મૂકેલા છે. 12 ન્યૂટનનું બળ આ રીતે લગાડવામાં આવે છે. તો આખું તંત્ર આ તરફની દિશામાં પ્રવેગી ગતિ કરશે. કેટલા પ્રવેગથી? a પ્રવેગથી. આખું તંત્ર આ જ દિશામાં જાય. તો જો મારે ડાયરેક્ટ આખો તંત્રનો પ્રવેગ શોધવો હોય પહેલો તો F બરાબર ma, પણ m તરીકે આખા તંત્રનું કુલ દળ લેવું પડે. F તંત્રના પ્રવેગ માટે, તંત્રનો પ્રવેગ એના માટે F બરાબર ma, પણ m તરીકે m1 વત્તા m2 વત્તા m3 ઇન્ટુ a. ચલો F તરીકે કેટલું છે? 12 ન્યૂટન. m1 વત્તા m2 વત્તા m3 કરું તો કેટલું થશે? 6a. 6 ભાગાકારમાં જતું રહે તો a બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આખું તંત્ર કેટલા પ્રવેગથી ગતિ કરશે? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ફાઇનલ ખબર પડી છે પહેલાં તો. હવે મને શું પૂછ્યું હતું? આ બીજા બ્લોક પર પ્રથમ બ્લોક વડે લાગતું સંપર્ક બળ. હવે આના ઉપરના સંપર્ક બળ વિચારું તો આના ઉપર આ બાજુ લાગે R1, તો આના ઉપર આ બાજુ લાગશે R1. થાય આ રીતે. ચલો આના ઉપર આને કારણે લાગે એ આ બાજુ લાગે R3, R2 કહું. આને કારણે આના ઉપર લાગે એ આ બાજુ લાગે R2. હવે મારે આના ઉપર લાગતું આને કારણે
બીજા બ્લોક પર પ્રથમ બ્લોકને કારણે કયું લાગે છે R1 એટલે મારે R1 ની કિંમત શોધવાની છે। હવે R1 ની કિંમત શોધવી હોય તો હું શું કરું આમાં આ જે M1 દળનો બ્લોક છે એની પ્રવેગી ગતિનું સમીકરણ વિચારી લઉં। કેમ જો હું આની પ્રવેગી ગતિ વિચારું તો એમાં R1 અને R2 ની બાદબાકી થાય। R1 અને કારણ કે આ બાજુ છે તો આ બાજુનું બળ વધારે R1 એમાંથી R2 શું કરવું પડે બાદ કરવું પડે પણ એમાં તો આ બંને આપણે જાણતા નથી તો આપણે શું કરીશું M1 દળના બ્લોકની પ્રવેગી ગતિ વિચારશું। M1 દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે શું થશે F બરાબર ma આની વિચારું છું એટલે F બરાબર ma એટલે M1 પણ આના ઉપરનું પરિણામી બળ આ બાજુનું એટલે આ F માઇનસ R1 થશે। ખબર પડી જશે ક્યાંથી આવ્યું M1 દળના બ્લોકની પ્રવેગી ગતિનું સમીકરણ F બરાબર ma એટલે આના બરાબર ma ન લખાય M1 પણ આ તરફની દિશાનું પ્રવેગની દિશાનું પરિણામી બળ પરિણામી કેટલું થાય F માઇનસ R1। ચલો F ની કિંમત 12 છે R1 શોધવું છે આ બાજુ જશે પ્લસ આ બાજુ આવશે માઇનસ એટલે F માઇનસ M1 એ બરાબર R1 કિંમત મૂકો F ની કિંમત 12 M1 ની કિંમત 1 હતી પ્રવેગ આવ્યો તો 2 બરાબર R1 12 માંથી 2 જાય તો 10 એટલે R1 બરાબર 10 ન્યૂટન R1 બરાબર 10 ન્યૂટન। ખબર પડી છે। ચલો હજી મારે શું શોધવાનું હતું આના ઉપરનું સંપર્ક બળ એટલે R2 તો હવે આ બ્લોક ઉપર ખાલી આ એક જ બળ લાગે છે એ પણ પ્રવેગની દિશામાં છે તો F તરીકે R2 બરાબર ma M3 એ થશે। ચલો M3 દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે બ્લોકની પ્રવેગી ગતિ માટે F બરાબર ma પણ F તરીકે શું થવાનું હતું R2 અને ma એટલે M3a। ચલો M3 ની કિંમત હતી 3 પ્રવેગની કિંમત છે 2 એટલે R2 ની કિંમત ડાયરેક્ટ મળી જશે 6 ન્યૂટન તો એના ઉપરનો જે આપણો બળ હશે સંપર્ક બળ એ કેટલું થશે 6 ન્યૂટન। ફાઇનલ દરેકને હવે કેટલાક આવા MCQઓ તમે બીજા જુદી જુદી જગ્યાએથી ધારો કે તમે કુમાર પ્રકાશનની દર્પણ અથવા કુમાર પ્રકાશનની એપ આવે છે કુમાર પ્રકાશન એ તમારે ડાઉનલોડ કરવાની એમાંથી આ બધા પ્રકારના MCQઓ જેટલા વાંચશો એટલું તમારું લોજિક હજી પણ વધારે ક્લિયર થશે। હવે બીજો એક ચેપ્ટરની થિયરીનો છેલ્લો ટોપિક આવશે મોટા ભાગના ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના દાખલા આપણા પતી ગયા છે જે થોડા ઘણા બાકી છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર હજી ચાલશે પણ હવે આજના લેક્ચરમાં અહીંયા સુધીનું રહેવા દઈશું।